નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામકંડોરણાના ધોળીધાર ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ન બને તે માટેના પ્રયત્નો ઉપસરપંચ કરતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। પોરબંદર સાંસદ એવા વિઠ્ઠલભાઈ રાદડિયાના કાર્યકાળ દરમિયાન સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ધોળીધાર ગામના આંબેડકર ભવન બનાવવા માટે ₹5 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા। ગ્રામ પંચાયત ધોળીધારની પંચાયત બેઠક ઠરાવ નંબર 1 થી ભવન માટે પ્લોટ નંબર 7 તથા 8 મંજૂર કરવામાં આવ્યા હતા, પણ આજ દિન સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવામાં આવ્યું નથી। તેને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ ન્યાય મળેલ નથી, જેને લઈને આજરોજ જામકંડોરણા પોલીસ મથકે અનુસૂચિત જાતિના સમાજ જવાબદારો ઉપર ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા, તેમજ ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવેલ। યોગ્ય ન્યાય નહીં મળે તો ગામ છોડી હિજરત કરવી તેમજ ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। જય ભીમ, નમો બુધાય। હું ચાવડા ભરતભાઈ જેઠાભાઈ, ગામ ધોળીધાર, તાલુકો જામકંડોરણા। આજે ધોળીધાર ગામથી અમે આજ પોલીસ સ્ટેશને જે અમારા ગામની અંદર અત્યાચાર ચાલે છે એના માટે અમે એક ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ। 2013-14માં સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તરફથી જે અમને 7-8 નંબરનો પ્લોટ આપેલ છે એની માથે આજે આવારા તત્વોએ ગેરકાયદેસર ફેન્સિંગ અને મંદિર કરીને જે જગ્યાનું અમારું રોકાણ કરેલ હતું એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ લઈને આવ્યા છીએ, અને અમારી કોઈ પણ પ્રકારની આજ 6 મહિનાથી આ કોઈ જવાબ આપતા નથી। મામલતદાર, ટીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર બરાબર બધે અમે ફરિયાદ દાખલ કરેલી છે, પણ અમને કોઈ પ્રકારનો કાંઈ જવાબ મળતો નથી। આજે અમે ધારણા ઉપર જામકંડોરણા પોલીસ સ્ટેશને બેસવાના છીએ। આજે અમારા બધા પરિવારના સભ્યો અને અમને જે આંબેડકર ભવનની ગ્રાન્ટ આપી છે, જે આંબેડકર ભવનનો પ્લોટ આપ્યો છે એને અમને સનદને હુકમ આપે ત્યાર પછી જ અહીંથી ઊભા થવાના છે, ત્યાં લગી ઊભા થવાના નથી। તે માટે અમે જામકંડોરણા પોલીસ સ્ટેશને અમારા પરિવાર સહિત બધા અમે ભેગા આવ્યા છે। અમારી માંગણી જે અમને 7-8 નંબરનો પ્લોટ આપેલ છે એની માટે અમને સનદ, હુકમ અને આંબેડકર ભવન બનાવી દે એ અમારી માંગણી છે। જય ભીમ, નમો બુધાય। મારું નામ અશોકભાઈ બાબુભાઈ બગડા, જામકંડોરણા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ। આજે અમે ધોળીધાર ગામના જે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અને જે 7 નંબર ને 8 નંબર પ્લોટ જે ફાળવેલો છે ગ્રામ પંચાયતે, એનો ઠરાવ થઈ ગયો છે, એને આપણે સાંસદ સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની ગ્રાન્ટ પણ મળી હતી, એનો વર્ક ઓર્ડર આવી ગયો હતો પણ કામ ન કર્યું અને ગ્રાન્ટ પરત ગઈ, અને ત્યાં રાધે કૃષ્ણ મંદિર બનાવવા માંગે છે અને ફરિયાદ અમારી આ લોકોની લેતા નથી। એના માટે અમે આજ જામકંડોરણા પોલીસ સ્ટેશને ધોળીધાર ગામના તમામ અમારા આગેવાનો, અગ્રણીઓ અને સમાજના ભાઈઓ બહેનો અહીંયા જામકંડોરણા પોલીસ સ્ટેશને ધારણા ઉપર બેસશું।